નમસ્કાર. વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. પરેશ ગોસ્વામી મારી સાથે જોડાયા છે. પરેશ ગોસ્વામી સાથે જ્યારે જોડાઈએ ત્યારે આપણે આમ તો વરસાદ પડશે કે નહીં, ક્યારે પડશે એની બધી ચર્ચા કરીએ છીએ. પણ સરકારે જે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે 10,000 કરોડનું, એને લઈને મારે વાતચીત કરવી છે. સંતોષ ખેડૂતોને થયો કે ના થયો એ ખેડૂતોને પૂછવાનું છે, પણ પરેશ ગોસ્વામીને અસંતોષ છે. પરેશભાઈ, સરકારે જે જાહેરાત કરી છે 10,000 કરોડના રાહત પેકેજની, જી એને લઈને તમારી શું પ્રતિક્રિયા છે? હવે આમ જોવા જઈએ તો દિનેશભાઈ, જે 10,000 કરોડ એટલે સામાન્ય રીતે આંકડો ઘણી વખત આપણે મોટો લાગે છે ને ખેડૂતોને પણ જેને ખ્યાલ ન હોય ઘણી વખત આંકડો મોટો લાગે, જેથી કરીને સરકાર ગઈકાલથી વાત કરી રહી છે કે અમે ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે. પણ વાસ્તવિકતા એ છે કે જે પ્રમાણે નુકસાન ગયું છે અને એની સામે જે વળતર આપવાનું છે એમાં પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા છે એ ખેડૂતોને આપવામાં આવે છે. પ્રતિ હેક્ટર એટલે 2.5 એકર જમીન થાય છે અને ટોટલ 2 હેક્ટર સુધી જ આપવાનું છે. માની લઈએ કે કોઈ ખેડૂત પાસે 5 હેક્ટર જમીન હશે તો જી. પણ એને 2 હેક્ટરની મર્યાદાબંધ મળશે, એટલે 44,000 રૂપિયાથી વધારે 1 રૂપિયો પણ કોઈ ખેડૂતને મળવા પાત્ર થતો નથી. જ્યારે 2 હેક્ટરની અંદર નુકસાની છે 2.5 થી 3 લાખ રૂપિયા સુધીની છે, એની સામે જો સરકાર 44,000 રૂપિયા વળતર આપતી હોય તો નથી કોઈ ખેડૂતને સંતોષ કે નથી વ્યક્તિગત મને પણ આ પેકેજથી સંતોષ, જેથી કરીને આ પેકેજથી ખેડૂતોનું ભલું નથી થવાનું. જ્યારે અન્ય કોઈ વિકલ્પ છે એ સરકારે હવે વિચારવા પડશે. એટલે 2 હેક્ટરમાં તમે જે કહ્યું કે એની સામે આશરે 3 લાખ જેવો ખર્ચો છે, બરાબર ને? 2.5 થી 3 લાખ જેવો. જી જી. એની સામે જે રકમ મળે છે ખૂબ ઓછી છે. પણ માનીને ચાલો કે જે લોકોને 2 હેક્ટરથી વધારે જમીન છે, તો બાકીના હેક્ટરમાં એ ખેડૂતે ખર્ચો તો કર્યો જ છે ને, એનું શું? હા, મેન મુદ્દો એ જ છે કે બાકીના જે ખેતરમાં જે ખર્ચો કરેલો છે એની સામે સરકાર કાંઈ જ આપી રહી નથી, 2 હેક્ટર સુધી જ આપી રહી છે, એટલા માટે જ આ અસંતોષ છે. બીજા નંબરની અંદર વાત છે કે જે લોકો પાસે 5 હેક્ટર કે 6 હેક્ટર જમીન છે એને તો મોટું નુકસાન છે અને એની સામે એને 2 હેક્ટરનું વળતર મળે છે. જ્યારે 2 હેક્ટર સુધીની જે જમીન છે એને પણ અન્યાય છે, કેમ કે એને પણ 44,000 સુધીનું જ વળતર મળે છે. એટલે બંને નાના ખેડૂત અને મોટા ખેડૂત બંને સાથે અન્યાય થઈ રહ્યો છે. ગુજરાતની અંદર 56 લાખ ખેડૂત ખાતેદાર છે, એક પણ ખેડૂત સાથે આની અંદર ન્યાય નથી થઈ રહ્યો. જેથી કરીને અમે ઘણા સમયથી માંગ કરી રહ્યા છીએ કે ખેડૂતોનું જે 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ જો માફ કરવામાં આવે તો જ ખેડૂત સાથે ન્યાય થશે અને એ માફ છે એ જ સરકારે કરવું પડશે ને. એના માટે અમે આવનારી તારીખ 10 નવેમ્બર 2025 અને સોમવારના રોજ કલેક્ટરશ્રીને અલ્ટિમેટમ પણ આપવા જઈ રહ્યા છે. તમે 10મી તારીખમાં એક આવેદન પત્ર આપવાનો છો, બરાબર ને, કલેક્ટરને? જી જી. પણ તમે જે કહ્યું કે પાક ધિરાણની આપણે વાત કરીએ, જે 3 લાખ સુધીની મર્યાદામાં જે ખેડૂતને પાક ધિરાણ મળે છે, જે ખેડૂત ન ભરે તો આપણે એને દેવું ગણીએ છીએ, બરાબર? તો જી તમે દેવા માફીની વાત કરી રહ્યા છો, જી. એને લઈને સરકાર શા માટે નિર્ણય ન લે? કારણ કે ચૂંટણી માથે છે, જિલ્લા પંચાયતની, સ્થાનિક સ્વરાજ્યની, અને વિપક્ષ ની વાત કરીએ, તમારા જેવા આમ આદમી પાર્ટીના સમર્થક અને ખેડૂતોના લોકપ્રિય હવામાન નિષ્ણાતની જો વાત કરીએ, તો તમે બધા જયારે આ પ્રકારની રજૂઆત કરો છો ત્યારે સરકાર માટે તો બહુ કપરી પરિસ્થિતિ આવી શકે. તો શા માટે સરકારે નહીં કર્યું હોય? પહેલી વાત તો એ છે દિનેશભાઈ કે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આ બધી રાજકીય પાર્ટી છે. રાજકીય પાર્ટી સાથે ખેડૂતોને બહુ કઈ લેવા દેવા હોતા નથી. સામાન્ય ખેડૂતને તો દેશની અંદર ખેતી કરવી છે, ખેતી કરીને જે પ્રોડક્શન આપે એમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું ને દેશને ક્યાંય ને ક્યાંય મદદરૂપ થવાનો હેતુ હોય છે. જ્યારે વાત છે કે ભાઈ આ સરકાર છે શું કામ કરે, પહેલી વાત તો એ છે કે આ દેશની અંદર 20 લાખ કરોડ રૂપિયા સુધીનું જો ઉદ્યોગપતિઓનું દેવું માફ થતું હોય તો જે 3 લાખ રૂપિયા સુધીનું જે ખેડૂતનું દેવું માફ કરવાની વાત છે તો એ જે આપણા ગુજરાતની અંદર જેટલા ખેડૂત છે જે પ્રકારે એને ધિરાણ લીધું છે તો ગુજરાતના ખેડૂતનું જે ટોટલ 3 લાખ રૂપિયાની મર્યાદામાં દેવાની રકમ થાય છે એ 1 લાખ કરોડ આસપાસની થાય છે. જ્યારે 20 લાખ કરોડનું દેવું માફ ઉદ્યોગપતિનું થતું હોય તો ગુજરાતના ખેડૂતોનું 1 લાખ કરોડ આસપાસનું દેવું છે એ માફ કરવું પોસિબલ છે અને એટલા જ માટે અમારે આ યોગ્ય માંગ છે અને એટલા જ માટે અમે સરકારશ્રીને આ રજૂઆત કરવા જઈ રહ્યા છે. પરંતુ એ સમજવા માંગુ છું કે જો સરળ હોય તમારી દ્રષ્ટિએ અને શક્ય હોય તો આટલું મોટું જોખમ સરકાર શા માટે લઈ રહી છે ખેડૂતોની નારાજગી વોરીને? અથવા તો શું કારણ છે કે સરકાર માત્ર આટલું 10,000 કરોડની સહાય પેકેજ આપે છે?
હવે એનો જવાબ તો વિશેષ તો સરકાર આપશે, કેમ કે અમને તો જ્યાં સુધી સમજાણું છે ત્યાં સુધી આ બધું સરળ છે અને કરવું જોઈએ સરકારે, અને ખેડૂતનું હિત છે એ થતું હોય તો બસ સરકારે પહેલ કરવી જોઈએ, સરકારે આગળ આવવું જોઈએ. જો સરકાર આવું કરવા માટે આગળ આવશે તો અમે તો એમને અભિનંદન પણ આપશું, અમે એમને એનું સન્માન પણ કરશું. અને જો ન કરે તો શું કામ નથી કરતા એનો જવાબ સરકારે જ આપવો જોઈએ. આપણે તો કઈ રીતે જાણી શકીએ, કેમ કે આપણે તો એક આમ નાગરિક છે. સત્તામાં બેઠેલા જે નેતાઓ છે, જેમાં મુખ્યમંત્રી હોય, કૃષિ મંત્રી હોય, આપણા નાણાં મંત્રી હોય, એ લોકોએ સમજાવવું જોઈએ કે અમે કઈ રીતે આ નથી કરી શકીએ. અમારી તો માંગ છે કે કરી શકાય. જો સરકારને એવું લાગતું હોય કે આ ન કરી શકાય તો ન કરી શકાય એના કારણો પણ નાણાં મંત્રી, કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને જનતાની સામે આ કારણો છે એ સમજાવવા જોઈએ, જેથી કરીને જનતાની ગળે ઉતરી શકે. 9મી નવેમ્બરે જુનાગઢનો આઝાદ દિવસ છે જી અને બીજા દિવસે તમે એક લડત લડી રહ્યા છો, જેમાં જી તમે આર્થિક આઝાદી માટે લડી રહ્યા છો, ખેડૂતની. જી તો મુખ્યમંત્રી પણ કાલે ત્યાં હશે, પરમ દિવસે તમારો કાર્યક્રમ છે. સરકારની અને આમ તો આઈબીની નજર તમારા ઉપર હશે ને? હોઈ શકે છે, પણ હું તો એટલું કહું કે મુખ્યમંત્રી છે એ પણ ખેડૂત માટે જો સારું વિચારતા હોય તો ભલે મુખ્યમંત્રી પણ અમારા કાર્યક્રમની અંદર જોડાય. જે આ દેવા માફીનું છે, હવે વાત તો એક દિવસની જ છે. 9 તારીખે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જુનાગઢમાં જ છે, તો કદાચ 24 કલાક રોકાઈ જશે ને ખેડૂતોની સાથે અમારા કાર્યક્રમમાં જોડાશે તો અમને વિશેષ આનંદ થશે અને વિશેષ પીઠબળ પણ અમને મળશે. એટલે હું તો તમારા માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને પણ હું આમંત્રિત કરું છું કે આવો અમારા ખેડૂતોના જે આ લડત છે આની અંદર સામેલ થાવ. તો કાલે તમે એમને આમંત્રણ આપવા રૂબરૂ જવાના છો? ના, રૂબરૂ તો અમે તમારા માધ્યમથી, કેમ કે અત્યારે મીડિયા છે એ સમાજનો ચોથો પાયો છે ને મીડિયા છે એટલું સ્ટ્રોંગ છે. મીડિયાની વાત છે દરેક નેતાઓ સુધી ને દરેક ઘર ઘર સુધી, દરેક નાગરિકો સુધી પહોંચે છે, એટલે કાફી છે. કેમ કે આ આયોજનની અંદર તો મહત્વનું તો ખેડૂત હોય છે. અમારે ખેડૂતથી મોટું તો કોઈ છે નહીં, જેમાં મુખ્યમંત્રી હોય, કૃષિ મંત્રી હોય કે અન્ય કોઈ પણ હોય. ખેડૂતથી તો મોટા છે નહીં, બધાથી મોટા ખેડૂત છે. જ્યારે અમે ખેડૂતોને પણ જો મીડિયાના મારફતે આમંત્રણ આપ્યું હોય તો પછી મુખ્યમંત્રીને તો અમે રૂબરૂ આમંત્રણ ન આપી શકીએ, અને જો મુખ્યમંત્રીને રૂબરૂ આમંત્રણ આપીએ તો પછી ખેડૂતને પણ અમારે ઘર ઘર સુધી જઈને રૂબરૂ આમંત્રણ આપવું પડે. એટલે ખેડૂતનું સ્વાભિમાન ન ગવાય એટલા માટે થઈને અમે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ આમંત્રણ નથી આપી રહ્યા, અમે મીડિયાના મારફતે આમંત્રણ આપી રહ્યા છે. તમારા પરમ દિવસના કાર્યક્રમની થોડીક રૂપરેખા અને એ કાર્યક્રમનો પ્રકાર કેવો હશે એના વિશે વાત કરો ને. આમ તો દિનેશભાઈ ઐતિહાસિક એ એક ઘટના હશે પરમ દિવસની. ગુજરાતની અંદર ક્યારેય પણ ન થયું હોય એ ટાઈપનું આ એક આયોજન થવા જઈ રહ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂત પરિવાર પણ બધા ઉપસ્થિત રહેવાના છે અને સંપૂર્ણ રીતે બિન રાજકીય આયોજન થઈ રહ્યું છે. આમાં કોઈ જ રાજનીતિ નહીં હોય, માત્ર ને માત્ર ખેડૂતોની વાત હશે. ખેડૂત તરીકે બધા આવવાનું છે. કોઈ ભાજપ સાથે જોડાયેલા હોય, કોંગ્રેસ સાથે જોડાયેલા હોય કે આપ સાથે જોડાયેલા હોય, એનાથી આ કાર્યક્રમના અંદર કોઈ પ્રોટોકોલ નથી. તમે કોઈ પણ બધા જ આવી શકે છે, કેમ કે આ બિન રાજકીય કાર્યક્રમ છે. આની અંદર કોઈ રાજકીય સિમ્બોલ સાથે આવવાનું નથી, ને ખાસ કરીને જે રાજકીય ચહેરાઓ છે એને અમે આમાં ક્યાંય ઇન્વોલ્વ નથી કરી રહ્યા. એટલે આ એકદમ બિન રાજકીય કાર્યક્રમ છે. એ સૌ પ્રથમ વખત થવા જઈ રહ્યો છે. કિસાન સહકાર સમિતિ, આ એક સમિતિના બેનર નીચે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. એટલે બિન રાજકીય કાર્યક્રમ છે પહેલી વખત થવા જઈ રહ્યો છે, ને એમાં પણ અવડો મોટો કાર્યક્રમ થાય એ પહેલી ઘટના બની રહી છે. શું કાર્યક્રમમાં શું હશે મારે સમજવું છે, કયા મુદ્દાઓ હશે? મુદ્દાઓની અંદર અમારા 3 મુદ્દા છે, જેની અંદર ગુજરાતના ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ થવું, એ સાથે જે 2019નો જે પાક વીમો બાકી છે એ તમામ ખેડૂતોને સમયસર અત્યારે હવે મળી જાય, અને બીજા નંબરની અંદર ટેકાના ભાવે જે સરકારે 125 મણ સુધીની વાત કરી છે, પણ ગયા વર્ષે 200 મણ સુધીની ખરીદી થઈ હતી, એ રીતે આ વર્ષે પણ 200 મણ પૂરેપૂરી ખરીદે. અને બીજી એક માંગ છે કે જે વરસાદને કારણે મગફળી પડી ગયેલી છે, તો પલળી ગયેલી મગફળી સરકાર નહીં લે તો પછી વેપારી તો કેવી રીતે ન્યાય કરી શકે? તો આ પલળેલી મગફળી છે એ પણ સરકાર ખરીદી લે, એ અમારી માંગ છે. આ 4 માંગો સાથે અમે સરકાર સમક્ષ આ રજૂઆત કરવા જઈ રહ્યા છે. માંગ ન સંતોષાય તો પરેશ ગોસ્વામી આગામી દિવસોમાં શું કરવાના છે? માંગ ન સ્વીકાર તો અત્યારે અમારું જે આયોજન છે કે અમે અલ્ટિમેટમ આપીએ છીએ, આવેદન નથી. અલ્ટિમેટમની અંદર અમે જે સમય આપશું 10 થી 12 દિવસનો, 10 થી 12 દિવસની અંદર આ સમય મર્યાદામાં જો સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો અમે અણજડનો ત્યાગ કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું. જરૂર લાગે તો ભવિષ્યમાં સિસ્ટમમાં આવવા માટે પરેશ ગોસ્વામી તૈયાર છે સરકારમાં, એટલે ધારાસભ્ય બનીને સરકારને મજબૂર કરવા માટે, ખેડૂતો માટે?
વિશેષ ન્યૂઝના માધ્યમથી હું એટલું ચોક્કસ જાહેરાત કરી શકું છું કેમ કે હું એક ખેડૂત છે, ખેડૂત માટે કામ કરતો માણસ છે, હું રાજકારણનો માણસ નથી. એટલે પરેશ ગોસ્વામી જ્યાં સુધી જીવે ત્યાં સુધી કોઈ જ પ્રકારની ચૂંટણી નહીં લડે એની હું ખાતરી આપું છું. સમર્થન કઈ પક્ષને કરશે? જે લોકો ખેડૂતનું સારું કામ કરશે એ તમામને અમે સમર્થન આપવાના છે. પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, ખેડૂતનું હિત કરતા હોય બધા માટે અમારું સમર્થન રહેશે. અત્યારે ત્રણ પક્ષમાંથી કોણ ખેડૂત માટે વધારે તમારી દ્રષ્ટિએ હિતકારી પક્ષ છે? પક્ષની વાત તો અત્યારે રિસર્ચનો વિષય છે, પક્ષ માટે હું ના કહી શકું, પણ અત્યારે એટલું ચોક્કસ કહી રહ્યું છે કે હું વ્યક્તિગત અને જે અમે ખેડૂતો કરી રહ્યા છીએ એ ખેડૂતનું હિત છે. જી પરેશભાઈ, આભાર. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, આ હતા પરેશ ગોસ્વામી.